હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી માલપુડા. આ માલપુડાને આપણે ચાસણી લીધા વગર જ આજે બનાવવાના છે. ચાલો શરૂ કરીએ આજની રેસીપી. ઘઉંના લોટના માલપુડા બનાવવા માટે અહીંયા મેં એક તપેલી લીધી છે. તેમાં આપણે 1 વાટકી ગોળ એડ કરશું અને 2 વાટકી પાણી એડ કરશું. આ પાણી આપણે નોર્મલ જ લીધું છે. હવે આને ચમચીએથી હલાવીને સારી રીતના ગોળને મિક્સ કરી લઈએ. આ રીતના હલાવતા રહીશું એટલે ગોળ સારી રીતના ઓગળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ગોળ એકદમ સરસ રીતના ઓગળી ગયો છે. હવે આ ગોળનું પાણી છે તેને આપણે બીજા બાઉલમાં ગાળી લઈશું. ગળણી રાખીને પાણી આ રીતના ગાળી લઈશું. અહીંયા આપણે ઘઉંનો લોટ લીધો છે. હવે આપણે ગોળનું પાણી જે બનાવીને રાખ્યું છે ને એમાં ઘઉંનો લોટ થોડો એડ કરતા જઈએ અને મિક્સ કરી લઈશું. જે આ રોટલી બનાવીને તે જ લોટ લીધો છે. આ લોટને આપણે ચારીને જ લીધો છે. આ 1 વાટકી આપણે ઘઉંનો લોટ નાખી દીધો. હવે આપણે બીજી વાટકી નાખશું. હવે આ બધી સરસ રીતના આપણે મિક્સ કરી લઈએ. તો આનું આ રીતના આપણે ખીરું બનાવવાનું છે. આ રીતના આપણે બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે તેમાં 1 ચમચી જેટલી ખાંડેલી વરિયાળી નાખી અને મિક્સ કરી લઈશું. તો આ માલપુડા બનાવવા માટે ખીરું તૈયાર છે. હવે આપણે ઘી ગરમ કરવા મૂકી દઈએ. એમાં આપણે 2 ચમચા જેટલું ઘી એડ કરી અને ગરમ થવા દઈશું. ધીમા ગેસ ઉપર જ આપણે ઘી ગરમ કરવાનું છે. તો આ ઘી આપણું સરસ ગરમ થઈ ગયું છે. ઘીમાં આપણે 1 ચમચો ભરી અને ખીરું એડ કરશું. ગેસ આપણે ધીમો જ રાખવાનો છે, બહુ ફાસ્ટ નથી રાખવાનો. હવે આને આપણે ઘીમાં આ રીતના પાકવા દઈશું. મારે આ પેન થોડુંક નાનું છે એટલે હું નાના બનાવું છું. તમારે મોટા બનાવવા હોય તો મોટા બનાવી શકો, નાના બનાવવા હોય તો નાના બનાવી શકો. એ પાકશે એટલે એ જાતે જ ઉપર આવી જશે. એક બાજુ પાકી જાય પછી તેની સાઈડ ચેન્જ કરી લઈશું. પછી એને બીજી બાજુ સરસ રીતના પકાવી લેવાનું. આ ખાવામાં સરસ લાગે છે. આ આપણી ટ્રેડિશનલ રેસીપી છે. આ માલપુડા તમે કોઈ પણ તહેવાર ઉપર બનાવી શકો. આ માલપુડા આપણે ઘઉંના લોટ અને ગોળમાંથી જ બનાવવામાં આવે છે. તો અત્યારે આપણે ઉત્તરાયણી અને હોળી આવે છે તો આ રેસીપી તમે એમાંય બનાવી શકો. તો આ 2 બાજુથી સરસ રીતના આપણા માલપુડા પાકી ગયું છે. હવે આને આપણે કાઢી લઈએ. આને તમે આમનામ જ ખાઈ શકો. આમાં ચાસણીની કે કાંઈ જરૂર નથી આમાં. તો આ માલપુડા આપણા સરસ રીતના બધા તૈયાર થઈ ગયા છે. તો તૈયાર છે આપણા ઘઉંના લોટના ગોળવાળા માલપુડા. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.